સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જોકે છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લેતા હાલ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે। અનેક રસ્તાઓ પણ ધીમી ગતિએ ખુલવા લાગ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરી રહ્યા છે, જેના કારણે લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી રહી છે। જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર સહિતના તમામ વિભાગો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ સ્થિતિમાં છે। મહત્વના સમાચાર જણાવી દઈએ, જૂનાગઢમાં વરસાદે વિરામ લીધો છે। જળબંબાકાર બાદ જનજીવન હાલ સામાન્ય થઈ રહ્યું છે અને રસ્તાઓ ધીમે ધીમે ખુલવા લાગ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે। ડિઝાસ્ટર વિભાગ સજ્જ સ્થિતિમાં રાખવામાં આવ્યો છે। મહત્વની અપડેટ જણાવી દઈએ, જૂનાગઢની સ્થિતિને લઈને જૂનાગઢ શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 3 દિવસથી સાર્વત્રિક વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। જોકે છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લેતા હાલ જનજીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે। અનેક રસ્તાઓ પર ધીમી ગતિએ રસ્તાઓ ખુલવા લાગ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ઓસરી રહ્યા છે, જેના કારણે લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી રહી છે। જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીના સતત માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર સહિતના તમામ વિભાગો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ સ્થિતિમાં છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, હાલ જૂનાગઢમાં વરસાદની સ્થિતિ કેવી છે અને હાલ કેવી પરિસ્થિતિ છે, વિસ્તારથી જણાવશો। ચિત્રને ચોક્કસથી જણાવું તો જે રીતે વાત કરવામાં આવે જૂનાગઢ જિલ્લાથી, તો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાકની અંદર વરસાદે વિરામ લીધો છે। હાલની સ્થિતિએ જોવા જઈએ તો સિઝનનો કુલ 40.40% વરસાદ છે તે સમગ્ર જિલ્લાની અંદર પડી ચૂક્યો છે। સૌથી વધારે માંગરોળ તાલુકાની અંદર 104.88 મિલીમીટર વરસાદ જે છે તે અત્યારે પડી ચૂક્યો 104.88% વરસાદ પડી ચૂક્યો છે। હાલની સ્થિતિએ જે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો આરએનબી હસ્તકના જે રોડ રસ્તાઓ છે સ્ટેટના, તેમાં 3 રસ્તાઓ હાલ બંધ હાલતમાં છે, જ્યારે 24 રસ્તાઓ છે તે અત્યારે બંધ હાલતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ધીમે ધીમે રસ્તાઓ પાણી ઓસરતાની સાથે જ રસ્તાઓ છે તે ખુલ્લા થઈ રહ્યા છે। જેના રસ્તાઓ બંધ છે તેના વૈકલ્પિક રૂટો પણ જાહેર કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે થઈ અને હાલ જે એનડીઆરએફ એસડીઆરએફની સહિતની ટીમો છે તે પણ કામે લાગી ચૂકી છે। માંગરોળ માળિયા વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો માંગરોળના ગ્રામ્યની અંદર 27, સિટીની અંદર 270 મળી કુલ 297 વ્યક્તિઓનું સ્થળાંતર કરી આશ્રય સ્થાનમાં સ્થાન આપવામાં આવેલ હતું। હાલ જેઓ પોતપોતાના ઘરે આવી ગયા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। કેશોદ ખાતે ફાયર વિભાગ દ્વારા 2 વ્યક્તિઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। માણાવદર મેંદરડા તાલુકાની અંદર પણ રેસ્ક્યુની જે સ્થિતિ હતી તે કરવામાં આવી હતી, પરંતુ હાલ કોઈ સમગ્ર જે છે તે સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે। કોઈ પણ ગામ છે તે સંપર્ક વિહોણું હોવાનું પણ હાલ જે છે તે જાણવા નથી મળી રહ્યું। હાલ સમગ્ર જિલ્લાની અંદર સ્થિતિ હવે સામાન્ય થવા જઈ રહી છે। જી ભાવિક, બંધ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોની હાલ શું સ્થિતિ છે? બંધ રસ્તાઓ જ્યાં છે ત્યાં હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। મોટા ભાગના જે વિસ્તારો નેશનલ હાઈવે જે ગઈકાલે 40 ફૂટ ધોવાઈ ગયો હતો તે પણ ગઈકાલે જે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરીને કારણે ફરીથી શરૂ થઈ ગયો છે। જે ગ્રામ્ય રસ્તાઓ છે, ગ્રામ્ય રસ્તાઓની અંદર પણ જ્યાં કાચા માર્ગો છે તે કાચા માર્ગોને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં આવી રહી છે અને લોકો માટે ખુલ્લા મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। જી ભાવિક, ધન્યવાદ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલથી, તો પંચમહાલ